બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ચિંતાજનક બન્યો છે. બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે. સમસ્યાના નિરાકરણ માટે આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે નો બેગ ડેની ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના 90,000થી વધારે વિદ્યાર્થીઓ આજે દફતર વગર શાળાએ પહોંચ્યા હતા. જો બાળકોને આનંદદાયી શનિવાર અંતર્ગત માસ ડ્રીલ, યોગ, બાલસભા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક રમતો, પ્રોજેક્ટ, ચિત્રકામ, સંગીત સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બાળકોએ પણ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ અને સંગીત સહિતના વિષયો પર તાલીમ આપી હતી. આનંદમય સાથે આ કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છીએ અને આ કાર્યક્રમ ઉજવવાનો મેઇન હેતુ છે કે બાળકો જે મોબાઈલ ક્રેઝથી આજે મોબાઈલની ચુંગલમાં ફસાયા છે એમને બહાર કાઢવા માટેનો એક સરકારશ્રીનો વિશેષ પ્રયત્ન છે અને એ પ્રયત્ન પર અમે ખરા ઉતરીશું. જય હિન્દ. દર શનિવારે આ પ્રોજેક્ટ કરવામાં આવે છે અને બાળકો મોબાઈલથી દૂર રહી આજના ટેકનોલોજી યુગમાં આગળ વધશે અને રમતગમત ક્ષેત્રે પોતાનું નામ રોશન કરે એવા રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને અમે વધાવીએ છીએ. આભાર. બાળકો પણ શાળાએ દફતર વગર પહોંચતા તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોએ વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને સમગ્ર દિવસ આનંદમય રીતે પસાર કર્યો હતો. મારું નામ કિશન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમે સ્કૂલે બેગ વગર આવ્યા છીએ. આજે આખો દિવસ સંગીત, રમત અને સ્વચ્છતા કરીશું. આજે આખો શનિવાર એમ નીકળી જશે. અમને ખૂબ મજા આવશે. આવી જ રીતે ભરૂચ શહેરમાં આવેલી વિવિધ શાળાઓમાં પણ નો બેગ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો શાળાએ બેગ વગર આવ્યા હતા અને તેમને વિવિધ ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બાળકોનો માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ થાય તે હેતુસર આ અભિગમને શાળા પરિવારે આવકાર આપ્યો છે. બાળકોના સર્વાંગી વિકાસમાં વ્યવસાય સાથે મેળાપ કરાવવો તેમજ વિવિધ ક્ષેત્રીય મુલાકાતો દ્વારા જ્ઞાન અને અનુભવોનો લાભ મળી રહે તેનું પણ આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અલગ અલગ રમતો રમવામાં આવતી હતી. એવી જ રમતો હવે અમે શનિવારના રોજ રમાડીશું તો તેનાથી બાળકની એકાગ્રતા વધશે, બાળકો ત્વરિત નિર્ણય શક્તિ લઈ શકશે અને અભ્યાસમાં ધ્યાન આપશે. તો ધીમે ધીમે પેલું મોબાઈલમાંથી લોકો બહાર નીકળતા થશે. તો આજરોજ અમારી શાળામાં સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39 ભરૂચમાં આ પ્રવૃત્તિ થઈ રહેશે. અસ્તુ. બાળકો માત્ર ભણતરમાં જ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધે તે હેતુસર સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભાર વગરનું ભણતર સરકારના આ અભિયાનમાં આજથી નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં આજથી બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવી છે. મારી પાછળ આપ જોઈ શકો છો, આજે પ્રાથમિક શાળા છે તો પ્રાથમિક શાળામાં બાળકો બેગ વગર આવ્યા છે અને શાળામાં તેમને યોગાસન, રમતગમત અને સંગીત સહિતની વિવિધ પ્રવૃત્તિઓ છે તે કરાવવામાં આવી રહી છે. આજના જમાનામાં બાળકોને જે છે તે મોબાઈલનું વળગણ લાગ્યું છે તે દૂર કરાવવા માટે સરકાર દ્વારા આ અભિગમ છે તે દાખવવામાં આવ્યો છે. ઘરે જઈને પણ બાળકો આવી જ પ્રવૃત્તિઓમાં કાર્યરત રહે તેવા આશય સાથે સરકાર દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. ત્યારે અઠવાડિયામાં 1 દિવસ પૂરતું બાળકો શાળાએ બેગ વગર આવશે અને ત્યારબાદ જે છે તે તેઓ શાળામાં યોગાસન, સંગીત અને રમતગમત સહિતની જે વિવિધ પ્રવૃત્તિઓ છે તેમાં ભાગ લેશે. બાળકોને ભણતર સાથે કૌશલ્યનો પણ વિકાસ થાય તે માટે રાજ્યના શિક્ષણ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.